એને કે તને છોડી દે એમ નહીં તને છોડી દેવ છો ઘરે જવા દેવ છો। અનેક ગુનાઓ આચરીને કેદીઓ પોતે કરેલા ગુનાની સજા કાપવા સબજેલમાં ધકેલાતા હોય છે। જો કે અહીં તેમને કંઈ પણ થાય તો તેમની સંપૂર્ણ જવાબદારી જેલ પ્રશાસનની હોય છે। પરંતુ મહત્વનું છે કે નવસારી સબજેલમાં એક એવી ઘટના બની છે કે જેણે આખા જેલ તંત્રને દોડતું કરી નાખ્યું છે। નવસારી સબજેલમાં એક કેદીએ એવું કારનામું કર્યું કે જેલના કેદીઓ તો જોતા જ રહી ગયા, પરંતુ જેલ પ્રશાસનના પણ પરસેવા છૂટી ગયા હતા। નવસારીમાં એક સબજેલના કેદીને ગાળપણનો દોહરો પડ્યો તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। 21 વર્ષના ઝારખંડનો કાચા કામનો કેદી સંતોષ દેરી જેલ કેમ્પસના ઝાડ પર ચડી ગયો હતો અને દોડધામ મચી હતી અને ઝાડ પર ચડીને તેણે કેરી ખાધી હતી, જે માહિતી હાલ સામે આવી છે। ત્યારે કાચા કામનો કેદી સંતોષ ઉમરગામમાં મારામારીના મુદ્દે જેલ કસ્ટડીમાં ધકેલાયો હતો। કેદીને સનેપાતનો ચાળો પડતા બૂમાબૂમ કરીને તેણે ધમાચકડી મચાવી હતી। ત્યારે આ કેદી જેલમાં રહેલા આંબાના 30 ફૂટ ઊંચા ઝાડ પર ચડી ગયો હતો અને ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમે તેણે નીચે ઉતાર્યો હતો। એને કે તને છોડી દે એમ નહીં તને છોડી દેવ છો ઘરે જવા દેવ છો। કેરી ખાતા ખાતા આજરોજ સવારના વલસાડ જિલ્લાના આરોપીઓને સિવિલ ખાતે મોકલવા માટે આરોપી સંતોષ સુખભાઈ દેરીને બૂમ પાડતા એ આકસ્મિક દોડતા આંબાના ઝાડ પર ટોચને પર ચડી ગયેલ હતા। જે અન્વયે આરોપીનો જીવ બચાવવા માટે અમારી કક્ષાએથી ફાયર વિભાગને જાણ કરવામાં આવેલ હતી। ફાયર વિભાગની મદદ સતત તાત્કાલિક ધોરણે આવી 1 કલાકની જહેમત બાદ આરોપીને નીચે ઉતારી લેવામાં આવેલ છે અને આરોપીનો એવું કોઈ બધી આત્મહત્યા કરવા અંગેનો કોઈ બધ ઈરાદો હતો નહીં, ફક્ત ફરજ પરના કર્મચારીને હેરાન કરવા એ બાબત કોઈ ઇસ્યુ નથી। વધુ પૂછપરછ કરવામાં શું બહાર પૂછપરછ કરવામાં આવે નથી। હાલ આ મજકૂર આરોપીને વધુ સારવાર અર્થે પોતાની માનસિક સ્થિતિને ધ્યાનમાં લઈ સિવિલ હોસ્પિટલ ખાતે માનસિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવામાં આવે છે।